ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? સમજુ બકરી. પણ આજે આપણે એમને વાર્તા કરશી. આજે આપણે અભિનય દ્વારા કરશી. અભિનય એટલે એક્શન દ્વારા. ચાલો સરસ. એક સરસ મજાનું ગામ હતું. ગામમાં એક નદી હતી. નદી ઉપર એક સરસ મજાનો પુલ હતો. પણ પુલ કેવો? સાવ સાંકડો. અરસપરસ કોઈને જવું હોય તો જઈ શકે નહીં. એ પુલ ઉપર એક દિવસ બે કૂતરા આવ્યા. કૂતરા તો કોઈનું માને નહીં અને ઝઘડા જ કરે. અને બેનો ઝઘડો થઈ ગયો. માથા મારવા માંડ્યા અને ભોંકો કરવા માંડ્યા. અને આમ કરતા કરતા બે કૂતરા નદીના પાણીમાં પડી ગયા અને બેયના રામ રમી ગયા. પછી બીજે દિવસે બે સમજુ બકરી આવી. બકરી તો બહુ હોશિયાર અને સમજદાર. તો બેએ વિચાર્યું કે એક બકરી નીચે નમશે અને બીજી એની ઉપરથી પસાર થઈ જશે. આમ કરીને પુલ બે પસાર કરી દીધો. અને જોયું ને બાળકો, કેવું સમજદારીથી બે સમજુ બકરી નીકળી ગઈ. પણ બે કૂતરા નીકળી શક્યા નહીં. અને ઝઘડાનો કોઈ નિવારણ આવે નહીં. તો સમજદારીથી ને હોશિયારીથી કામ કરી દો, કામ આવે. ચાલો સરસ, મજા આવી?